નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ ખાણ અને ખનીજ વિભાગે એક આરટીઆઈ એક્ટિવિસ્ટની અનેક અરજીઓ બાદ ભરૂચના સિટી બસ ડેપો સંકુલમાં ઊભા થયેલ સિટી સેન્ટરના બિલ્ડર પર આશરે 1 લાખ મેટ્રિક ટન ઉપરાંતની માટીના ખોદકામ પર અંદાજે 2 કરોડની નોટિસ ફટકારી છે। જો કે બિલ્ડરે ઉપલી કચેરીમાં અપીલમાં ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે। ભરૂચ ખાણ અને ખનીજ વિભાગે ભરૂચના સિટી બસ ડેપો સંકુલમાં ઊભા થયેલ સિટી સેન્ટરના બિલ્ડર ઉપર 1 લાખ મેટ્રિક ટન ઉપરાંતની માટીના ખોદકામ ઉપર અંદાજે 2 કરોડ ઉપરાંતનો દંડ વસૂલ કરવાની નોટિસ ફટકારતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ભરૂચના આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિત દ્વારા અગાઉ ભરૂચ શહેરની મોટી ઇમારતોના બાંધકામ સંદર્ભે માટીના ખોદાણ અને તેની પરમિટ અંગે આરટીઆઈ કરી હતી, જેમાં ભરૂચ શહેરના 15 જેટલા બિલ્ડરો પૈકી ભરૂચ સિટી સેન્ટરના બિલ્ડર ડીઆરએ નર્મદા બસ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખાણ અને ખનીજ વિભાગ પાસેથી મળેલી માટી ખોદાણ અંગેની પરમિટ કરતા માતબર માત્રામાં માટી ખોદાણ કર્યું હતું અને તેની રોયલ્ટી ભરી નહોતી તેવી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી। આ બિલ્ડર કંપનીને કુલ 20,000 મેટ્રિક ટનની પરમિટ મળી હતી, પરંતુ વાસ્તવમાં તેઓએ 1,10,580 મેટ્રિક ટન જેટલું ખોદાણ કર્યું હતું અને મોટી રોયલ્ટીની દેખીતી ચોરી કરી હતી। આ અંગે મોડે ખાણ ખનીજ વિભાગના હાલના અધિકારી ₹2,23,81,272 નો દંડ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરમાં ગગનચુંબી ઇમારતોના બિલ્ડરો દ્વારા અંડરગ્રાઉન્ડ પાર્કિંગ માટે પરમિટ કરતા વધારે માટીનું ખોદાણ કરવામાં આવે છે અને દેખીતી રીતે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે। જો કે આ કિસ્સામાં જાગૃત એક્ટિવિસ્ટની સતર્કતાને કારણે મોટી રોયલ્ટી ચોરીનું કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો છે। દરમિયાન બિલ્ડર ડીઆરએ નર્મદા બસ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અગાઉ જે બિલ્ડિંગ પ્રોજેક્ટ કર્યા છે ત્યાં પણ માટી ખોદાણ અંગે ગેરરીતિ કરવામાં આવી છે કે કેમ અને નવા પ્રોજેક્ટ શરૂ છે ત્યાં નીતિ નિયમોના પાલન થાય છે કે ખરા તે અંગે તપાસ થવી જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામી હતી। રાજેશ પંડિત, આરટીઆઈ એક્ટિવિસ્ટ। આ ભરૂચ મારી કર્મભૂમિ છે અને હું આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ઘણા સમયથી કામ કરી રહ્યો છું અને ઘણા બધા ભ્રષ્ટાચારના વિષયો ઉજાગર કરતો આવ્યો છું। તાજેતરમાં જ ઓગસ્ટ 2021માં મેં ખાણ ખનીજ વિભાગમાં જે બિલ્ડરો બેઝમેન્ટ બનાવવા માટે પરમિટ માગતા હોય છે એ બાબતના કાગળિયા માગેલા અને લગભગ મને 15 બિલ્ડરોના પરમિટો જેને આપેલી તેના કાગળિયા આપેલા। એનો અભ્યાસ કરતાં ઘણી બધી જગ્યાએ સ્થળ તપાસ કરવામાં આવેલી અને જો વધારાની માટી ખોદકામ કરવામાં આવેલી હોય તો પેનલ્ટી કરતા હતા। પણ અહીંયા તાજેતરમાં જ ભરૂચ એસટી ડેપો જે બહુ મોટું વિશાળ શોપિંગ સેન્ટર બનાવ્યું છે સિટી સેન્ટરના નામે અને પાછળ ડેપો આવેલો છે, એ બાંધકામમાં ફક્ત 10,000 મેટ્રિક ટનની પરમિટ જ માગણી કરેલી એવો મને આરટીઆઈના પ્રમાણિત નકલ આપવામાં આવેલી, પરંતુ ત્યાં આગળ એ લોકોએ જે બેઝમેન્ટ બનાવેલું છે ડબલ હાઇટેડ બેઝમેન્ટ હોય, મને ડાઉટ પડેલો કે આમાં 10,000 મેટ્રિક ટન કરતાં વધારે માટી ખોદકામ કરેલું હોવાનું જણાતા મેં લેખિતમાં ફરિયાદ 8 ફેબ્રુઆરી 2022ના રોજ આપેલી અને એ બાબતે સતત એની પાછળ લાગી રહેતા એ લોકોએ તપાસ કરવી પડી। સ્થળ તપાસ કરતાં ઘણી બધી માટી ખોદકામ કરેલું જણાઈ આવ્યું અને સમયાંતરે અધિકારીઓ બદલાતા રહ્યા અને મારો આ વિષય લંબાતો ગયો, પણ એની પાછળ લાગી રહેતા હાલમાં જે રત્નાબેન ઓઝા કરીને ખાણ ખનીજ અધિકારી આવેલા છે એમણે બહુ ગહન તપાસ કરી અને સરવાળે એને 1,10,000 મેટ્રિક ટન જેટલી માટી ખોદી કાઢેલી છે અને એનું કેલ્ક્યુલેશન કરતાં ટોટલ 2,23,00,000 રૂપિયા દંડ આ મેડમે ફટકારેલો છે। બહુ આનંદની વાત છે, પરંતુ હવે વિષય એટલો જ રહેશે કે આ 2,23,00,000 રાજુ પંડિતના ગજવામાં આવવાના નથી, સરકારની તિજોરીમાં જ જમા થશે। હવે સરકાર આ પૈસા કેવી રીતે વસૂલ કરે છે એ જોવું રહ્યું। આ જે હુકમ કરવામાં આવેલો છે એમાં નીચે એક લાઈન લખેલી છે કે જો આ વ્યક્તિ પોતે અપીલ કરવા માગતો હોય આ હુકમની સામે તો 30 દિવસમાં ગાંધીનગર ખાણ ખનીજ કમિશનર કચેરીમાં અપીલ કરી શકે છે અને મને જે જાણકારી મળી છે એ પ્રમાણે એ લોકો અપીલમાં ગયા છે। 2 દિવસના વિરામ બાદ અંકલેશ્વર હાંસોડ પંથકમાં ફરી એકવાર મેઘરાજાની હાજરી જોવા મળી હતી। અંકલેશ્વર હાંસોડ પંથકમાં પુનઃ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। છેલ્લા 4 થી 5 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો। આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે ફરી વરસાદ શરૂ થયો છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ઝરમર વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। મેઘરાજા સમયાંતરે હાજરી નોંધાવી રહ્યા છે। આજે દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, જેના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી। જોકે આ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસીના એશિયન પેન્ટ ચોકડી વિસ્તારમાં એક કંપનીની જર્જરિત ફેસિંગ વોલનો અમુક ભાગ ધરાશાયી થતા અડીને પાર્ક કરાયેલ એક કારને નુકસાન પહોંચવા પામ્યું હતું।
અંકલેશ્વરના કાપોદ્રાની અયોધ્યાપુરમ ટાઉનશીપમાં રહેતા 21 વર્ષીય કલરકામના કોન્ટ્રાક્ટરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અંકલેશ્વરના કાપોદ્રા ગામે આવેલ અયોધ્યાપુરમ ટાઉનશીપમાં 21 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. કાપોદ્રા પાટિયા વિસ્તારમાં આવેલી અયોધ્યાપુરમ ટાઉનશીપમાં રહેતા પ્રવીણ પટેલ નામના 21 વર્ષીય શ્રમજીવી યુવકે અગમ્ય કારણોસર ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક યુવક કલર કોન્ટ્રાક્ટર તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે સોસાયટીના રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ હેલ્થ સેન્ટર ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરના પીરામણની પ્રાથમિક શાળામાં રમતગમતના મેદાનમાં રમી રહેલા 6 વર્ષીય બાળકના માથા પર લોખંડનો રેક પડતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે હવે ઘનિષ્ઠ તપાસ થાય તેવી માંગ વાલીઓ કરી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામની પ્રાથમિક શાળામાં રમતગમતના મેદાનમાં રમી રહેલા 6 વર્ષીય બાળકના માથા ઉપર લોખંડનો રેક પડતા તેનું મોત નીપજતા હાહાકાર મચી જવા પામ્યો હતો. અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં રહેતા સુખદેવ વસાવાના પુત્ર હાર્દિક બપોરના સમયે શાળાના મેદાનમાં રમી રહ્યો હતો. આ દરમિયાન રમતગમત માટે બનાવાયેલો લોખંડનો રેક અચાનક ધરાશાયી થયો હતો. રેક હાર્દિકના માથા પર પડતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તરત જ બાળકને પ્રાથમિક સારવાર માટે પિરામણની એચએમપી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે અકસ્માત મોતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટના બાદ શાળા સંચાલકોની બેદરકારી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. બાળકના અકાળે અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના જીતાલી ગામ નજીક આવેલ યોગી એસ્ટેટમાં અનિયમિત વીજ પુરવઠાની સમસ્યાથી લઘુ ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દર મહિનામાં 2 થી 3 વાર લાઇટ આખો દિવસ જતી રહેતી હોવાની રાવ ઉઠવા પામી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યોગી એસ્ટેટમાં અનિયમિત વીજ પ્રવાહના કારણે ઉદ્યોગકારો પરેશાન થઈ ઉઠ્યા છે. યોગી એસ્ટેટ જીતાલી ગ્રામ પંચાયતની હદમાં આવતું હોવાથી વીજ પુરવઠો અનિયમિત મળી રહ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યોગી એસ્ટેટ જીતાલી ગ્રામ પંચાયતની હદમાં આવેલું છે. આ યોગી એસ્ટેટમાં વીજ કંપનીનો વીજ પુરવઠો અનિયમિત રહે છે. યોગી એસ્ટેટને જીઆઈડીસીમાંથી વીજ પુરવઠો મળતો નથી અને આ એસ્ટેટમાં રૂરલ જીડીવીસીએલની વીજ લાઇન હોવાથી અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે. અનિયમિત વીજ પુરવઠાના કારણે યોગી એસ્ટેટમાં નાના ઉદ્યોગકારો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અનિયમિત વીજ પુરવઠાના કારણે નાના ઉદ્યોગકારોના ઉત્પાદન ઉપર અસર પડી રહી છે. ત્યારે વીજ કંપની વહેલી તકે નિયમિત વીજ પુરવઠો આપે તેવી લાગણી પ્રવર્તી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર શહેર હોય કે ઔદ્યોગિક વસાહત હોય, વીજ પુરવઠા માટે કાળો કકડાટ જોવા મળી રહ્યો છે. વીજ કચેરીના ફરિયાદ નિવારણ માટેના નંબરો વ્યસ્ત અથવા બંધ હાલતમાં જ જોવા મળે છે. તદુપરાંત વીજ કંપનીના અધિકારીઓ પણ આવી સ્થિતિમાં જવાબ સુધા ન આપતા હોવાની ફરિયાદો અવારનવાર ઉઠી રહી છે. અંકલેશ્વર શહેર અને ઔદ્યોગિક વસાહતમાં વીજ ગ્રાહકો હોબાળો મચાવ્યો હોવાની તસવીર પણ પાછલા 1-2 મહિનામાં સામે આવી છે. ત્યારે વીજ પુરવઠો પૂરી પાડતી ડીજીવીસીએલ કંપનીના ઉચ્ચ અધિકારીઓએ હવે ગ્રાહકોના હિતમાં ફરિયાદનું ઝડપી નિવારણ લાવે તે જરૂરી છે. યોગી એસ્ટેટમાં છેલ્લા 1 થી 1.5 વર્ષથી લાઇટનો ખૂબ મોટો પ્રોબ્લેમ છે. આ લેખિતમાં કલેક્ટર શ્રી, જીઈબી ઓફિસરને, સુરત જીઈબી મેન ઓફિસ બધી જ જગ્યાએ અમે લેખિતમાં રજૂઆત કરવા છતાં રોજની 4 થી 5 કલાક લાઇટ જાય છે અને અઠવાડિયામાં 2 વાર તો 24 કલાક પાવર જતો રહે છે. છતાં જીઈબી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. દર વખતે કે ભાઈ પાવર આવી જશે અને 4 કલાક 5 કલાક 6 કલાક આખો દિવસ જતો રહે છે. અમારી ઘણી રજૂઆત છતાં કોઈ આનું નિરાકરણ આવતું નથી. તો અમારો અવાજ યોગી એસ્ટેટના માધ્યમથી અમે સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ. તો આ પત્રકાર ચેનલના માધ્યમથી જો અમારો અવાજ સરકારશ્રી, ધારાસભ્યશ્રી, સંસદ સભ્ય સુધી પહોંચે તો અમારું આ નિરાકરણ લાવવા નમ્ર વિનંતી. આપ જોઈ શકો છો કે અહીંયા યોગી એસ્ટેટના તમામ ફેક્ટરી માલિકો સરકાર દ્વારા જે ઉદ્યોગો રોજગારીની ઝુંબેશ ચલાવવામાં આવે છે, આ લોકો એમને રોજગારી પૂરી પાડે છે, છતાં પણ લાઇટ નહીં આવવાના કારણે લોકોને એમ જ બેસાડીને સેલરી આપવામાં આવે છે. તો આ અમારો પ્રોબ્લેમ ધ્યાનમાં લઈ અને આમાં પૂરતું જે છે તે કરવા વિનંતી. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસી આગેવાને પત્રકાર પરિષદ યોજી ભાજપના ધારાસભ્યના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કર્યા હતા. તદુપરાંત તેમણે અનેક આક્ષેપો કર્યા હતા.
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે રાજકારણ ગરમાઈ રહ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ એજન્સીઓએ કોને કોને પૈસા આપ્યા છે તે તમામ આગેવાનોનું લિસ્ટ તેમની પાસે હોવાના આપેલા નિવેદન બાદ ધારાસભ્ય ચેતર વસાવાએ પણ ભાજપના જ નેતાઓને સંડોવણીના આક્ષેપ કર્યા હતા. ત્યારે હવે કોંગ્રેસનું પણ આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા એજન્સીઓએ જે નેતાઓને રૂપિયા આપ્યા છે એ નેતાઓના નામનું લિસ્ટ તાત્કાલિક જાહેર કરે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચના સ્થાનિક ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાનો તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. બીજી તરફ સમગ્ર કૌભાંડમાં પોલીસ નિષ્પક્ષ તપાસ ન કરી હોવાના આક્ષેપ સાથે સીબીઆઈ તપાસની પણ તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. મનરેગાનું જે કૌભાંડ છે એ કૌભાંડ અંગે આજે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. ખાસ કરીને આ વિસ્તારના સંસદ સભ્ય મનસુખભાઈ એમ કહે છે કે એજન્સીના માણસો મને મળી અને આખું લિસ્ટ મને કયા કયા રાજકીય આગેવાનો કયા અધિકારીઓને કેટલા પૈસા પહોંચાડ્યા છે એ મને બતાવી ગયા છે અને એ લિસ્ટ મારી પાસે છે. તો મારી એમને વિનંતી છે કે તમે આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે એને વિના વિલંબે તાત્કાલિક જાહેર કરો, પ્રેસ મીડિયાની અંદર જાહેર કરો, પોલીસને એના તપાસ માટે આપો અને નિષ્પક્ષ તપાસ થાય એના માટે સીબીઆઈની ઇન્ક્વાયરી માટે તમે એક સંસદ સભ્ય તરીકે સરકારમાં પત્ર લખો અને રજૂઆત કરો એવી મારી એમને વિનંતી છે. સાથે સાથે ભાઈ શ્રી આમ આદમી પાર્ટીના ધારાસભ્યને પણ મારી વિનંતી છે કે તમે આટલું બરાડા પાડીને બોલો છો અને ભ્રષ્ટાચાર ખૂબ મોટા પ્રમાણમાં થયેલો છે, તો હું એમને પણ કહેવા માગું છું કે તમે ગ્રામ્ય કક્ષાએ માત્ર જે એજન્સીઓ છે એજન્સીઓ પૂરતો જ આ ભ્રષ્ટાચાર નથી. એજન્સીઓએ તો મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો જ છે, પણ જે લેબર કમ્પોનન્ટ છે અને એની અંદર પણ જે કામો મશીનોથી થયેલા છે એ પણ તમારી જ પાર્ટીના મળતિયાઓએ કરેલા છે અને એની પણ તપાસ થાય તો ચોક્કસ આ જે ભ્રષ્ટાચારનો વ્યાપ જે વધેલો છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે એ ઉજાગર થશે. અત્યારે આની અંદર મોટા માથાઓ સંડોવાયેલા છે. પંચાયત મંત્રી ખુદ આની અંદર ખરડાયેલા છે, એમના પુત્રો જેલમાં છે. ત્યારે પોલીસના બસની વાત નથી કે એ તપાસ નિષ્પક્ષ કરી શકે અને એના જ માટે રિટાયર્ડ જજના વડપણ હેઠળ સીબીઆઈની તપાસ થવી જોઈએ અને કરોડો રૂપિયાનું કૌભાંડ છે એ સમગ્ર ગુજરાતની અંદર છે એ બહાર આવવું જોઈએ. શરૂઆતની તપાસમાં કોંગ્રેસના જ એક નેતાનું નામ ખુલ્યું, ભરૂચભાઈને એમ હાલ જેલમાં છે, એ વિશે શું કહેશો? કોંગ્રેસ પાર્ટી કોઈ એક્શન લેશે એમના પર? ભરૂચની જે એફઆઈઆર થઈ છે એની અંદર મેં અગાઉ કીધું એમ કે કોઈ પણ પાર્ટીના હોય, આરોપી ગુનેગાર હોય એને સખતમાં સખત સજા થવી જોઈએ. આ ગરીબોના પૈસા છે, પણ આ તપાસ ભરૂચની જે છે એ પણ અટકી ગયેલી છે. એસપી અને અહીંયાના સ્થાનિક ભાજપના આગેવાનોના કેવા ઘરોબોવાળા સંબંધ છે એ બધાની નજર સમક્ષ છે, સામાજિક પ્રસંગોમાં પણ જોયું છે અને એટલા જ માટે હું કહું છું કે આ તપાસ જે છે આગળ વધવાની નથી. અગાઉ પણ મેં કીધું કે આ તપાસ પોલીસ કરી રહેલી છે અને પોલીસની તપાસ નિષ્પક્ષ થવાની નથી. એટલા જ માટે જે ચર્ચાનો વિષય છે અત્યારે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનોના ખાતામાં પણ પૈસા આવેલા છે, મને તો ત્યાં સુધી કોઈ એકે કીધું છે કે આ વિસ્તારના ભરૂચ જિલ્લાના જે ધારાસભ્યો છે એ ધારાસભ્યશ્રીઓના પૈસા આ ખાતામાં આવ્યા છે અને એના કારણે આ જે સમગ્ર પ્રકરણ છે એના ઉપર પડદો પોલીસે પાડી દીધો છે અને પોલીસ તપાસ આગળ વધારવા માગતી નથી. હું એમ કહેવા માગું છું જો પોલીસ નિષ્પક્ષ હોય તો પોલીસે એના ઊંડાણમાં જવું જોઈએ. જે લોકોએ મટીરિયલ નાખ્યું છે અને એ મટીરિયલના ખોટા બિલો રજૂ કરી અને પૈસા ઉપાડી લીધા છે ત્યાં સુધીની તપાસ થવી જોઈએ. કારણ કે આ રોયલ્ટીનું મટીરિયલ છે અને રોયલ્ટીવાળું મટીરિયલ એ જીપીએસ સિસ્ટમથી ટ્રેક થયેલું હોય વાહન હાથે એ ખરેખર ત્યાં પહોંચ્યું છે કે કેમ એ પણ ખાણ ખનિજ વિભાગમાંથી એના રિપોર્ટ મંગાવવામાં આવે તો ચોક્કસપણે આ કૌભાંડ જે છે એ ઉજાગર થશે. પણ મને દુઃખ એ વાતનું છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી શકવાની નથી. અહીંયાના જે એસપી છે એ એસપીના ઘરોબોવાળા સંબંધ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથેના છે અને પોતે જ જાણે કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ એ રીતનું બિહેવિયર અનેક વખત મેં વ્યક્તિગત રીતે જોયેલું છે, મને પોતાને અનુભવ છે. એટલા માટે હું આટલું સ્પષ્ટ રીતે હું આ વાત આજે કરી શકું એમ છું. તમે ધારાસભ્યનો હમણાં ઉલ્લેખ કર્યો કે એમના ખાતા તે પુરાવા સાથે, ત્યારે તમે ક્યારે પબ્લિક વચ્ચે લાવશે પુરાવા? પુરાવા મારે રજૂ નથી કરવાના, તપાસ થશે તો આપોઆપ બધું બહાર આવી જશે. તમે જે આક્ષેપ કર્યો ને કે ધારાસભ્યો પાસે, મેં આપને કીધું કે અહીંયાના છાપાઓમાં અને લોકચર્ચામાં જે નામો બહાર આવેલા છે
અને એની તપાસ થવી જોઈએ. પોલીસ તાબડતોડ પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે, એસપી જાતે બોલાવે છે આ તપાસની અંદર. સીટના અધિકારીઓ, સીટના અધ્યક્ષ હોવા છતાં એસપી બોલાવે છે. તો એસપીએ આજે તપાસ પૂરી થઈ ગઈ, જે આરોપીઓ હતા એ સબ જેલમાં એમને મોકલી દેવામાં આવ્યા છે. તો 6 દિવસના રિમાન્ડની અંદર શું નીકળ્યું? કેમ પોલીસ ચૂપ છે? પોલીસે આજે જ પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ અને તપાસ ક્યાં પહોંચી છે એની વિગતો જાહેર કરવી જોઈએ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચના આંગણવાડીની બહેનોએ બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે આંગણવાડી બહેનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના નેજા હેઠળ નીરુબેન આહિરની આગેવાનીમાં આજરોજ આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ચૂંટણીની બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તે માટે શુક્રવારના રોજ આંગણવાડીની બહેનોને કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. તેમાં જણાવ્યા મુજબ 0 થી 6 વર્ષના બાળકોને કુપોષણ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતી આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ICDS વિભાગની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી કરવી પડી રહી છે. તેમ છતાં આ બહેનો ચૂંટણીના દિવસે મતદાન મથકે તો કામ કરે જ છે, પરંતુ બીએલઓની કામગીરી લાંબા સેમી સુધી કરી શકે તેમ નથી. જેથી આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ચૂંટણીની બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે અને આ કામગીરી કેન્દ્ર તથા રાજ્ય સરકારના તેમજ જિલ્લા પંચાયતના હજારો સરકારી નોકરીદાતા કે જેની પાસે વધુ કામગીરીનો બોજો નથી તેવા કર્મચારીઓ અથવા શિક્ષિત બેરોજગારોને સોંપવામાં આવે અને આંગણવાડી વર્કરો અને હેલ્પરોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તેમને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. નીરુબેન આહિર, યશોદા મૈયા, આંગણવાડી વર્કર અને હેલ્પર વિમેન યુનિયન ગુજરાત. આજે ભરૂચ જિલ્લાની અંદર અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. જે પૈકી રજૂઆત અમારી એક જ છે કે આંગણવાડી વર્કરો છેલ્લા 40 વર્ષથી મતલબ કે 40 ઉપર 45 વર્ષ થઈ ગયા છે આ યોજનામાં કામ કરે છે. એ લોકો દિન પ્રતિદિન એમના માનદ વેતનમાં વધારો નથી થતો. એ ન જેવું તુલસીના પાન જેવું 2-3 વર્ષે એકાદ કદાચ થઈ શકે છે, પણ કામગીરી દર 2 મહિને કંઈક અલગ અલગ આવીને ઊભી રહે છે. હવે અત્યારે જે અમારા વધારાની કામગીરી આવી છે કે BLOમાં કામ કરવું,
ચૂંટણી અધિક્ષક એટલે કે ઓફિસર BLOના ઓફિસર તરીકે. હવે આંગણવાડી વર્કરનો સમય ટોટલી હું માનું છું ત્યાં સુધી ગામડા લેવલમાં હોય કે સિટી લેવલમાં હોય, બાળકોના પોષણ આહાર અને જે સરકારનો રૂલ્સ છે કે ભાઈ એ લોકોનું આરોગ્ય પોષણ સુધારવું અને પૌષ્ટિક પોષણ સુધારવું. ગામડાઓની અંદર જે અભિયાન ચાલે છે ICDSની અંદર સંકલિત બાળ વિકાસ યોજના, કે જે કહું છું ને કે 45 વર્ષથી આ યોજના ચાલે છે, તો એક અરીસો બની ગઈ છે. જે પણ કોઈ આવે એટલે આંગણવાડી વર્કર પાસે જ માહિતી હોતે, એ પછી મહેસૂલ વિભાગનું હોય કે કોઈ કલેક્ટર વિભાગનું હોય, પહેલો જ અરીસો તલાટી કમ મંત્રી કોઈ પણ સાઈડ ઉપર રહી જાય છે, પહેલાં વર્કરને જ પકડવામાં આવે છે. એટલે વર્કર પોતાની જે ફરજ એમને આપેલી છે, જે 6 સેવાઓ કરવાનું, ICDSની અંદર 6 સેવાઓ છે કે બાળકોના આરોગ્ય સુધારવું, બાળકોને નાસ્તો આપવો અને પૂર્વ શિક્ષણ આપવું અને સાથે સાથે સગર્ભા અને ધાત્રી બહેનોનું રક્ષણ કરવું જે 6 વર્ષ સુધીમાં. તો એ સેવાઓમાંથી જ એમને સમય નથી મળતો. સાથે સાથે એ લોકોને મેન્યુઅલ જે પ્રક્રિયા હતી કે રજિસ્ટર દ્વારા એમની સેવાઓને પૂર્તતા કરવી, અત્યારે છેલ્લા 10 વર્ષથી એ લોકોને ફોનની અંદર એપ ડાઉનલોડ કરી આપી છે. ઇન્સ્ટ્રુમેન્ટ આપવાની વાત નથી કરતા, એ પણ અમને છેલ્લા 3 વર્ષથી લોલીપોપ આપી દીધો છે. અને ઇન્સ્ટ્રુમેન્ટમાં એટલે કે પોતાનું જે પર્સનલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ફોન, તો એની અંદર બધા ડેટા રાખવા પડે છે. એની અંદર ગમે ત્યારે 4 વાગે ઉપરથી કોઈ સૂચના આવી હોય ને તો બહેનોને ગ્રુપની અંદર મેસેજ મૂકી દે કે તમારે આવતીકાલે અથવા તો કલાક પછી તમારે આ માહિતી આપવાની છે. એટલે આટલી બધી માનસિક સ્થિતિમાં અમારા આખા ગુજરાતની બહેનો જીવી રહી છે. અને ઉપરથી છેલ્લા 3-4 દિવસથી આ એક બીજું નવું આવ્યું છે કે તમારે BLO ઓફિસર તરીકે પણ વર્ક કરવાનું છે. એના અનુસંધાને અમે આજે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આવનાર 4-5 દિવસ પછી અમે ગાંધીનગર પણ જવાના છીએ. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને મિનિસ્ટ્રી ઓફ MSME દ્વારા ડેકાલ્યુરાઇઝેશન અને કન્સન્ટ્રેટેડ સોલાર થર્મલ ટેકનોલોજી વિષય ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના નેજા હેઠળ ઉદ્યોગોમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગ અને તેના થકી પર્યાવરણની સંતુલિતતા કઈ રીતે જાળવી શકાય તે અંગે વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના AIA સેમિનાર હોલ ખાતે લઘુ ઉદ્યોગો માટે ગ્રીન ટેકનોલોજી ઉપર વર્કશોપ યોજાયો હતો, જેના થકી ઉત્પાદિત થતા કાર્બનની માત્રાને ઘટાડવા અંગે માન્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કેન્દ્રના MSME મંત્રાલય તેમજ યુનાઇટેડ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા સંયુક્ત રૂપે આ વર્કશોપ યોજાયો હતો. जी मैं देवजीत दास, जो मैं ऑर्गेनाइजेशन यूनाइटेड नेशंस इंडस्ट्रियल डेवलपमेंट ऑर्गेनाइजेशन उनको रिप्रेजेंट करता हूँ. आज का ये जो वर्कशॉप है इसमें हम लोग एक नया टेक्नोलॉजी जो ग्रीन टेक्नोलॉजी हम बोलते हैं, इस टेक्नोलॉजी का नाम है कॉन्सेंट्रेटेड सोलर थर्मल टेक्नोलॉजी, जो कि MSME को डीकार्बनाइजेशन होने में काफ़ी मदद करेगा. ये हमारा और मिनिस्ट्री ऑफ MSME का सोचना है. तो आज का इस वर्कशॉप में जितने सारे अंकुलेश्वर का यहाँ का और अगल बगल का जितने सारे इंडस्ट्रीज है, खासतौर पे केमिकल इंडस्ट्रीज है, इसमें ये कैसे टेक्नोलॉजी एडॉप्ट हो सकता है और इसके टेक्नोलॉजी को कैसे आने वाला दिन में एक फ्यूचर जो सस्टेनेबल एनर्जी जो हम लोग बोलते हैं, फ्यूचर में क्लीन एनर्जी कैसे एडॉप्ट हो सकता है उसके बारे में डिस्कस करेंगे. हमारे साथ कुछ इंटरनेशनल एक्सपर्ट्स हैं, मिस्टर गाडिया है, मिस्टर राज है, अलग अलग टेक्नोलॉजी जो टेक्नोलॉजी का जो एक्सपर्ट है, इंडस्ट्री को समझाएंगे कि ये टेक्नोलॉजी का खूबियाँ क्या है और इससे ग्रीन हाउस गैस का कैसे कमी हम लोग ला सकते हैं, जिससे कि ग्लोबल वार्मिंग और क्लाइमेट चेंज पे पॉजिटिव इम्पैक्ट डालेंगे. यही हमारा कोशिश है. गुड आफ्टरनून, मैं उमेश शर्मा, सहायक निदेशक MSME विकास कार्यालय अहमदाबाद को रिप्रेजेंट करता हूँ, मिनिस्ट्री ऑफ MSME गवर्नमेंट ऑफ इंडिया को. आज का ये जो सेमिनार है CST टेक्नोलॉजी के ऊपर में, ये मिनिस्ट्री ऑफ MSME के सहयोग से यूनिडो के द्वारा आज अंकलेश्वर इंडस्ट्री एसोसिएशन में ऑर्गेनाइज किया जा रहा है, जिसके माध्यम से यहाँ के जो MSMEज हैं वो किस तरह से सोलर एनर्जी को यूज करके जो एग्जिस्टिंग आज जो कोल, पेट्रोल, डीजल जो यूज कर रहे हैं अपने थर्मल के लिए, उसको रिप्लेस करके जो कार्बन जो जनरेट हो रहे हैं उसको किस तरह से मिनिमाइज किया जा सकता है. इसके लिए गवर्नमेंट की एक पहल है. दूसरा, गवर्नमेंट चाहती है जो हमारे देश के जो MSMEज हैं वो किस तरह से कॉम्पिटिटिव हो. उस कॉम्पिटिटिव के लिए हमारे मिनिस्ट्री के द्वारा जो स्कीम या इंसेंटिव जो एक्सटेंडेड किया जाता है फॉर द डेवलपमेंट एंड प्रमोशन ऑफ MSMEज के लिए, उसका जो है हम यहाँ पे ब्रीफ से जानकारी देते हैं. हमारा ये जो अंकलेश्वर इंडस्ट्री एसोसिएशन है हमारे कार्यालय के साथ में बरसों से जुड़ा हुआ है और हम इनके साथ मिलके बहुत सारे गतिविधि भी सालों में करते रहते हैं, ताकि यहाँ के जो MSMEज हैं लेटेस्ट जो स्कीम्स हैं उनके बारे में अवगत रहें और उसको जो है लाभ लेने की कोशिश करें. हमारा जो उद्यम होते हैं, हमारे MSME का जो पहचान चिन्ह होता है उद्यम, उसमें भी गवर्नमेंट जो है आज बहुत सारा इजी
फॉर्म में रजिस्ट्रेशन करने का प्रोविज़न लेके आई है, ताकि कोई भी MSME जो है विदाउट हरेस फ्री जो है आसानी से रजिस्ट्रेशन करके और जो सरकार की जो योजना है उसका लाभ लें, सब्सिडी लें और अपने जो यूनिट है उसको कॉम्पिटिटिव बना के जो ग्लोबली कंपटीशन है उसमें सस्टेन कर सकें। ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાકાબા હોસ્પિટલ દ્વારા સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાકાબા હોસ્પિટલ દ્વારા સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. કેડિલા ફાર્માસ્યુટિક સંચાલિત ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાકાબા હોસ્પિટલ દ્વારા સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. કેડિલા ફાર્માસ્યુટિક સંચાલિત ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાકાબા હોસ્પિટલ હાંસોટની CSR પ્રવૃત્તિ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણ તેમજ ગ્રામીણ વિકાસને લગતા કાર્યો કરે છે. જેના ભાગરૂપે તારીખ 26 જૂનથી 4 જુલાઈ 2025 દરમિયાન હાંસોટ તાલુકાની ઉતરાજ, કલમ, અલવા, ઉર્દુ મિશ્ર શાળા, નવીનગરી, આશ્રમ શાળા ઇલાવ, વાંસનોલી, બાળોદરા, સેરા, મોઠિયા, દિગસ, માંગરોળ, કવચકુંડલ તેમજ અંકલેશ્વર તાલુકાની ધંતુરિયા, માટીએડ પ્રાથમિક શાળા ખાતે સ્કૂલ બેગ અને નોટબુક વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉતરાજ, કલમ, અલવા, ધંતુરિયા અને માટીએડ ગામના સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો તથા કાકાબા હોસ્પિટલના સ્ટાફ તેમજ ગામ લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાકાબા હોસ્પિટલ વતી વીણાબેન ચાપાનેરિયાના વરદ હસ્તે સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. કાકાબા ટ્રસ્ટનો મુખ્ય પ્રયાસ બાળકો શાળામાં પ્રાથમિક જરૂરિયાતથી વંચિત ન રહે તે માટેનો છે. નવી સ્કૂલ બેગ અને નોટબુક જોઈને શાળાના બાળકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. હાંસોટ તાલુકામાં સ્થિત કાકાબા હોસ્પિટલ છેલ્લા 40 વર્ષોથી લોકોના આરોગ્ય અને સુખાકારી માટે કામ કરી રહી છે. કેડિલા ફાર્માસ્યુટિકના CSR અંતર્ગત કાકાબા હોસ્પિટલ આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, કૃષિ અને પશુપાલન, મહિલા સશક્તિકરણ અને રોજગારી વગેરે જેવા અનેક પાયાના ગ્રામ વિકાસના પાયા પર કાર્યો કરે છે. ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામ ખાતે ASPની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામ ખાતે ઝઘડિયા ડિવિઝન ASP અજયકુમાર મીણા અને રાજપાટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HB ગોહિલની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક દરબારમાં તરસાલી ગામના આગેવાનો સાથે ગામના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. ગ્રામ આગેવાનો દ્વારા ગામને લગતી રજૂઆતો ASPને કરાઈ હતી. કોઈપણ પરિસ્થિતિમાં કાયદાનું પાલન કરવા તેમજ મોટા વાહનોએ RTOના નિયમોનું પાલન કરવા અને બાઇક ચાલકોએ હેલ્મેટ પહેરવા માટે ASP દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે આહવાન કરવામાં આવ્યું હતું. લોક દરબારમાં તરસાલી ગામના આગેવાનો, તાજા કમિટી અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે રાજપાટી પોલીસ દ્વારા તરસાલી ગામમાં આગામી મહોરમના તહેવારને અનુલક્ષીને ફૂડ પેટ્રોલિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીમાં નવા હોદ્દેદારોની નિમણૂક સાથે BS પટેલને ફરી એકવાર અર્થાત 26મી વખત પ્રમુખ તરીકે પસંદગી પામ્યા છે. અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીમાં નવે હોદ્દેદારોની નિમણૂક થઈ હતી. BS પટેલ ફરી એકવાર પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. તેઓ છેલ્લા 26 વર્ષથી આ પદ ઉપર સેવા આપી રહ્યા છે. નવી ટીમમાં કિરણસિંહ પરમાર માનદ મંત્રી, મહેબૂબ ફીઝીવાલા અને ચંપાલાલ રાવલને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરાયા હતા. તો ભરત પટેલ અને રાજુ મોદી સહ માનદ મંત્રી તરીકે કાર્ય કરશે. અતુલ બાવરિયાને ખજાનચી બનાવવામાં આવ્યા હતા. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.